આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને આડે હાથે લીધી છે। નમસ્કાર, હું છું આપની સાથે કમલ સોની, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો વિગતવાર ચર્ચા કરીએ। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને શું કીધું? પાણી નથી આવતું, કેમ મનરેગામાં રોજગારી બંધ છે, કૌભાંડ કેમ થયું, નકલી કચેરી કેમ પકડાઈ, નકલી અધિકારીઓ કેમ પકડાયા, તમારે આજે 73 ની જમીનોમાં કેમ કૌભાંડ થયા છે, એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી। તુરખેડામાં આજ દિન સુધી રોડ નથી બનતો, અહીંયા આંગણવાડીઓ નથી, શાળામાં ઓરડા નથી, એક પણ નેતાઓ એની વાત કરી નથી। અને માત્ર ને માત્ર ચૈતર વસાવા આવે છે, લોકોને ગેરમાર્ગે દોરે, ગુમરાહ કરે, એવા બધા જ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે। ત્યારે હું એ નેતાઓને કહેવા માંગુ છું, તમે પણ આદિવાસી સમાજ સાથે ઉભા રહો, અમે પણ તમારા વખાણ કરીશું। તમે આદિવાસી સમાજના પ્રશ્નો માટે કેમ વિધાનસભામાં બોલતા નથી? કેમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે નથી બોલતા? કેમ જાતિના દાખલા માટે નથી બોલતા? નર્મદાનું પાણી મળે તેના માટે કેમ તમે બોલતા નથી? માત્ર ને માત્ર પક્ષના ગુલામ તરીકે કામ કરવાની જે એમની ટેવ છે, ત્યારે જનતા હવે જાગી ગઈ છે। ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકા લડવાની છે અને સ્વતંત્ર લડીને પૂર્ણ બહુમતીથી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે। અને આવા તમામ પ્રોજેક્ટો અમે જળમૂળથી ગામ સભાઓમાં પણ, તાલુકા પંચાયતોમાં પણ અને જિલ્લા પંચાયતોમાં પણ એના નામંજૂરના ઠરાવો અમે કરાવવાના છે। ચૈતરભાઈ એક સામાન્ય પરિવારમાંથી રાજનીતિમાં આવેલા છે। અહીંયા મંચસ્થ બધા જ લોકો, અમારી કોઈ પેઢી દર પેઢીની રાજનીતિ નથી। જેટલા પણ લોકો ભાજપ અને કોંગ્રેસમાં છે એ પોતાને એવું સમજે છે કે અમારે બાપ દાદાઓની આ જાગીર છે, પેઢી છે, એટલે અમે જ અમારા પેઢી દર પેઢી અમે ધારાસભ્ય, સાંસદ બનતા જઈશું। પણ અમે હવે નવો ચીલો પાડ્યો છે। આ યુવાનો બધા હવે તાલુકા, જિલ્લા અને ધારાસભ્યમાં લડવાના છે અને એ લોકોની સત્તા જવાની છે, એના ડરથી આજે ચૈતર વસાવા વિશે એ લોકો હેલફેલ બોલે છે। પણ જનતા ખૂબ સારી રીતે જાણે છે, લોકશાહીના ઢબે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતોમાં એમને જવાબ મળી જવાનો છે। અને આનો આખો વિડીયો જોવા માટે તમે અમારી મેઇન ચેનલ પર તમે જોવા જાઓ, એની લિંક આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને અમારી ચેનલ ગમતી હોય તો તમે એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમે અમારા પેજને ફેસબુક પર આ અહેવાલને ફેસબુક પર જોઈ રહ્યા છો તો તમે અમારા પેજને ફોલો કરો। ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરો।